રમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 અંતર્ગત ટેકનિકલ સ્પેશિયલ ક્લાસ મેગા ક્લાસ ભાગ 1 પણ આવી ગયો છે. આ છે મિત્રો ભાગ 2. જો તમે ભાગ 1 ના જોયો તો જોઈ લેજો. ટોપ 50 MCQ છે એ ટેકનિશિયન ક્લાસના આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એપ્લિકેશન ઉપર છે એ ટેકનિશિયનની સ્પેશિયલ બેન્ચ લોન્ચ કરેલી છે ઓનલી ફોર 499માં, માત્ર ને માત્ર 50 માર્કની ટેકનિકલની બેન્ચ. એમાં પણ જો તમે જોડાવા માગતા હોય તો કન્ટેન્ટ જોઈને જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જોડાઈ ગયા છે. અને આ છે વિદ્યાર્થી મિત્રો ફ્રી બટન. અહીંયા તમે ક્લિક કરી દેજો એટલે તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી જાય. અને આ છે વિદ્યાર્થી મિત્રો આપણો હેલ્પલાઇન નંબર. જો તમે બેન્ચમાં જોડાવા માગતો હો તો આ નંબર પર મેસેજ અથવા કોલ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. તમામ ક્લાસની અપડેટ છે ત્યાં આપવામાં આવે છે. આ છે વિદ્યાર્થી મિત્રો આપણા બેન્ચની વિશેષતા, બરાબર છે. એમાં ટોટલ પોઈન્ટ ટેકનિકલના છે એ ટેકનિકલના ટોટલ પોઈન્ટના 50+ MCQ છે એ ત્યાં આપવામાં આવે છે. 1 પોઈન્ટના 50 MCQ એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો 1000+ પ્રશ્નો થશે ખાલી ટેકનિકલના, બરાબર છે. એ પણ માત્ર ને માત્ર 499માં. બધા જ પોઈન્ટના MCQ મુકાયા બાદ બધા જ પોઈન્ટ વાઇઝ છે એ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. મોક ટેસ્ટનો જમાવડો કહી શકાય. 50માંથી 45 માર્ક આવે એવી તૈયારી છે આપણે અહીંયા કરાવીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કન્ટેન્ટ તમે જુઓ. કન્ટેન્ટ જો સારું લાગે તો જ તમે આ બેન્ચમાં જોડાજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ગિયર બોક્સનું મુખ્ય કાર્ય શું છે? પ્રશ્ન નંબર 1માં તમારો રાઈટ આન્સર આવશે એન્જિન ટોર્ક બદલીને ચક્રોને પહોંચાડવું. પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સમાં કયા પ્રકારના ગિયર્સ વપરાય છે? તો કે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ હોય એમાં હેલિકલ ગિયર્સ હોય એ વપરાય છે. પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ છે એ કયા વાહનમાં વપરાય છે? પ્રશ્ન નંબર 3માં તમારો રાઈટ આન્સર આવશે જે હેવી કોમર્શિયલ વાહનો હોય એમાં સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ છે એ વપરાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સિન્ક્રોમેશ ગિયર બોક્સમાં કયો ઘટક સ્મૂથ ગિયર બદલવા માટે જવાબદાર છે? તો ચોથા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સિન્ક્રોનાઇઝર. સિન્ક્રોનાઇઝર ગિયર બોક્સમાં છે સ્મૂથ ગિયર બદલવા માટે જવાબદાર છે. 5મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે ટ્રાન્સમિશનમાં એ કયા સિસ્ટમનો એક ભાગ કહી શકાય? તો કે ટ્રાન્સમિશન છે એ ક્લચનો એક ભાગ કહી શકાય, બરાબર છે. જે જીએસઆરટીસી આ બધા પ્રશ્નો પરીક્ષામાં બેઠા પૂછાશે, બરાબર. ટેકનિકલ સ્પેશિયલ ખાસ એટલે ખાસ છે, ઇમ્પોર્ટન્ટ. 1000+ પ્રશ્નો છે આપણે એપ્લિકેશન પર પોઈન્ટ વાઇઝ મૂકવાના છે. બધા છે જે ના જોડાણા હોય તે જોડાઈ જજો. પ્લસ આવશે ક્લચનું મુખ્ય કાર્ય કયું કહી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો 6થા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ક્લચનું મુખ્ય કાર્ય કયું છે? તો કે એન્જિન અને ગિયર બોક્સને જોડવું અને અલગ કરવું એ ક્લચનું મુખ્ય કાર્ય કહી શકાય છે. મલ્ટીપ્લેટ ક્લચ ક્યાં વધુ ઉપયોગી છે? 7મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે જગ્યા ઓછી હોય તેવા વાહનોમાં છે એ મલ્ટીપ્લેટ ક્લચ છે એ ઉપયોગી છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્લચ પ્લેટ પર કઈ લાઇનિંગ લગાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ પરીક્ષામાં તમને પૂછે તો એમાં ક્લચ પ્લેટ પર છે આસ્બેસ્ટોસ નામની લાઇનિંગ છે એ લગાવવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ ક્લચ કયા પ્રકારના વાહનમાં ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે એ મોટરસાયકલમાં ઉપયોગી છે, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે કયા પ્રકારના વાહનમાં ઉપયોગ થાય છે? તો કે મોટરસાયકલ નામના વાહનમાં સેન્ટ્રીફ્યુગલ ક્લચનો ઉપયોગ થાય છે. ક્લચ છે એ સ્લીપ થવાનું મુખ્યત્વે કારણ કયું છે? ક્લચનું લાઇનિંગ ઘસાઈ જાય તો ક્લચ છે સ્લીપ થાય છે.
પરીક્ષામાં તમને પૂછે કે ઓઇલ ફિલ્ટરનું કામ શું છે, તો ઓઇલ ફિલ્ટરમાં એ મુખ્ય કામ છે ઓઇલમાંથી અશુદ્ધિ દૂર કરવી છે, તે ઓઇલ ફિલ્ટરનું મુખ્યત્વે કામ કહી શકાય છે. 12મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એર ફિલ્ટર ક્યાં લગાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે એર ફિલ્ટર છે એ કાર્બોનેટર પહેલાં છે એ લગાવવામાં આવે છે. એમાં રેડિએટર પાસે ફ્યુઅલ ટાંકીની અંદર ને ગિયર બોક્સ નહીં આવે. નેક્સ્ટ પ્રશ્ન, કયો એર ફિલ્ટર સૌથી સામાન્ય છે? 13મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે કાગળનો એર ફિલ્ટર છે એ સૌથી સામાન્ય કહી શકાય. બરોબર. ફ્યુઅલ ફિલ્ટરનું કામ નીચેના પૈકી કયું છે? 14 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે, તો કે ઈંધણમાંથી માટી અને ધૂળ દૂર કરવી એ ફ્યુઅલ ફિલ્ટરનું મુખ્યત્વે કામ કહી શકાય છે. ઈંધણમાંથી માટી દૂર કરવી. વિદ્યાર્થી મિત્રો, ખાલી 499માં જો આવા ટેકનિકલ પ્રશ્નો છે એ હું તમને ગેરંટી મારીને કહું છું ક્યાંય એટલે ક્યાંય છે એપ્લિકેશન પર કોઈ પણ જગ્યાએ તમને જોવા નહીં મળે. બરોબર છે. આનો લાભ છે વહેલા તે પહેલાંના ધોરણે છે, બને ત્યાં સુધી તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો. તેલ ફિલ્ટર એ કયા પ્રકારનો હોય છે વિદ્યાર્થી મિત્રો? 15મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સેન્ટ્રીફ્યુગલ કાર્ટ્રિજ છે એ તેલ ફિલ્ટર હોય છે. તેલ ફિલ્ટર છે એ સેન્ટ્રીફ્યુગલ અને કાર્ટ્રિજ પ્રકારનો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એફઆઈ પંપ કયા એન્જિનમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો? એફઆઈ પંપ છે એ ડીઝલ એન્જિનમાં વપરાય છે. એમાં પેટ્રોલ નહીં આવે, સીએનજી પણ નહીં આવે અને ગેસ પણ નહીં આવે. બરાબર છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી નહીં આવે, પેટ્રોલ નહીં આવે, ગેસ નહીં આવે. એફઆઈ પંપ હંમેશા છે એ ડીઝલ એન્જિનમાં વપરાય છે. બોશ પ્રકારનું પંપ કયા પ્રકારનું છે વિદ્યાર્થી મિત્રો? ડન. તો એને કહેવાય ઇનલાઇન પંપ. બરાબર. કયા પ્રકારનું પંપ કહી શકાય? ઇનલાઇન પંપ કહી શકાય છે. એફઆઈ પંપનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડીઝલનું દબાણ કરી ઇન્જેક્ટરમાં મોકલવું એ એફઆઈ પંપનું મુખ્ય કાર્ય કહી શકાય. એમાં તેલ ફિલ્ટર ના આવે, હવા શુદ્ધ પણ ના આવે અને ગિયર બદલવામાં મદદ પણ નહીં આવે. માત્ર ડીઝલનું દબાણ કરીને ઇન્જેક્ટરમાં મોકલવું એ આવશે. કોમન રેલ સિસ્ટમમાં દબાણ કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોમન રેલ સિસ્ટમમાં દબાણ છે 1500 થી 2012 હોય છે. 20મો પ્રશ્ન, એફઆઈ પંપને કોણ ચલાવે છે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન. તો કે એફઆઈ પંપને ક્રેન્ક શાફ્ટ છે એ ચલાવે છે. કોણ ચલાવે છે? ક્રેન્ક શાફ્ટ. રેડિએટરનું કામ કયું છે વિદ્યાર્થી મિત્રો? 21 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે રેડિએટરનું કામ એન્જિનને ગરમ પાણી ઠંડુ કરવું આવશે. એન્જિનનું જે ગરમ પાણી હોય એને ઠંડુ કરવાનું કામ કોણ કરે છે? તો કે રેડિએટર કરે છે. રેડિએટરમાં કયા સિસ્ટમનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે રેડિએટરમાં કુલિંગ નામની સિસ્ટમનો ઉપયોગ થાય છે. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રેડિએટરમાં કયો ફેન હોય છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો કે રેડિએટરમાં છે એ કુલિંગ ફેન હોય. કયો ફેન હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે કુલિંગ ફેન છે એ રેડિએટરમાં હોય છે. રેડિએટરમાં કયું પ્રવાહી ભરવામાં આવે છે? 24 નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પાણી અને ક્લન્ટ. બરોબર. આ નહીં આવે એ કઈ. રેડિએટર જે કેપ હોય એનું મહત્વનું કામ શું છે? તો કે દબાણ નિયંત્રિત કરવું એ રેડિએટર કેપનું મહત્વનું કામ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 25 પ્રશ્ન પૂરા થયા. હજી બીજા 25 પ્રશ્નો જોવાના છે. ટોટલ આપણે 50 પ્રશ્નો જોવાના છે. જોડાયેલા રહેજો, કન્ટિન્યુ રાખજો. ટેકનિકલ બેન્ચમાં ખરેખર તમને ફાયદો થાય એવા બધા પ્રશ્નો પોઈન્ટ વાઇઝ એમસીક્યુ બધામાં મૂકીશ 50 પ્લસ એની ટેસ્ટ પણ એપ્લિકેશન પર લઈશ. એટલે આવો લાભ છે ઓછી ફીમાં એ ભાગ્યે જ જોવા મળે. બરોબર છે. જો તમારે ગવર્મેન્ટ નોકરી મેળવવી હોય તો આ ફી છે એ કંઈ ખાસ કહી શકાય નહીં. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કાર્બોનેટરનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે? તો કે હવા અને ઈંધણનું મિશ્રણ કરવું એ કાર્બોનેટરનું મુખ્ય કાર્ય કહી શકાય છે. કાર્બોરેટર કયા એન્જિનમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો? 27 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે કાર્બોરેટર
પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીકળે કે કાર્બોનેટર ક્યાં એન્જિનમાં વપરાય છે, તો કે પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. આઇડલિંગ સિસ્ટમ કાર્બોનેટરમાં ક્યારે કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, તો કે આઇડલિંગ સિસ્ટમ છે એ કાર્બોનેટરમાં એન્જિન આઇડલ પર હોય ત્યારે છે એ મહત્ત્વનું કાર્ય કરે છે. જ્યારે એન્જિન બંધ હોય ત્યારે નહીં આવે, ગેર બદલવા સમય નહીં આવે, ને હાઈ સ્પીડે પણ નહીં આવે. એટલે જે આઇડલિંગ સિસ્ટમ છે એ કાર્બોનેટરમાં એન્જિન આઇડલ પર હોય ત્યારે કાર્ય કરે છે. કાર્બોનેટરનું ફ્યુઅલ મિશ્રણ જે જોવા મળે છે એ કેટલા પ્રમાણમાં હોય છે, તો કે 14:7:1 છે એ કાર્બોનેટરનું ફ્યુઅલ મિશ્રણ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કાર્બોનેટરનો મુખ્ય ભાગ કયો છે 30 નંબરના પ્રશ્નમાં, તો નીચેના પૈકી આ નહીં આવે, આ પણ નહીં આવે, ને આ પણ નહીં આવે. કાર્બોનેટરનો મુખ્ય ભાગ છે ફ્લોટ ચેમ્બર આવશે. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ક્રાઉન પિનિયન કયા ભાગમાં હોય છે વિદ્યાર્થી મિત્રો, તો કે ક્રાઉન પિનિયન છે એ ડિફરન્શિયલ ભાગમાં છે એ હોય છે. કયા ભાગમાં હોય છે? ડિફરન્શિયલ. બરાબર. થોડાક શબ્દ તમને હાર્ડ પડશે પણ બધા તમારે મગજમાં ઉતારવા પડશે. બરાબર છે. આમાંથી બેઠા પ્રશ્નો છે હેલ્પરની પરીક્ષામાં પૂછાશે. પિનિયન ગિયર છે એ શું કાર્ય કરે છે? 32 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પ્રોપલર શાફ્ટની ગતિ ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કામ પિનિયન ગિયર કરે છે. બરોબર છે. એમાં આ નહીં આવે, ઓઇલ ફિલ્ટર પણ નહીં આવે, અને બ્રેક પણ નહીં આવે. ક્રાઉન પિનિયન કયા પ્રકારનું ગિયર હોય છે વિદ્યાર્થી મિત્રો, તો કે ક્રાઉન પિનિયર છે એ બેવલ પ્રકારનો ગિયર કહી શકાય છે. ક્રાઉન પિનિયરને બેવલ પ્રકારનો ગિયર પણ કહી શકાય છે. અથવા તમને એમ પણ પૂછે કે ક્રાઉન પિનિયરને બીજા કયા પ્રકારના નામથી પણ ઓળખવામાં આવે છે, તો કે બેવલ ગિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 નહીં આવે. બરાબર છે. હેલિકલ, વર્બ અને સ્પર નહીં આવે. ડિફરન્શિયલમાં ક્રાઉન પિનિયનનું કામ નીચેના પૈકી કયું હોય છે, તો કે વ્હીલ સુધી પાવર પહોંચાડવો એ ડિફરન્શિયલમાં છે ક્રાઉન પિનિયનનું મહત્વનું કામ કહી શકાય છે. ક્રાઉન પિનિયન કયા ઓઇલથી લુબ્રિકેટ થાય છે વિદ્યાર્થી મિત્રો? 35 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે હેવી ગિયર ઓઇલ છે એનાથી ક્રાઉન પિનિયનમાં લુબ્રિકેટ થાય છે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. બરોબર. આ મગજમાં ઉતારી દેજો. ડીઝલ એન્જિનમાં કાર્બોનેટર શા માટે નથી વિદ્યાર્થી મિત્રો? 36 નંબરના પ્રશ્નમાં કારણ કે વિદ્યાર્થી મિત્રો ડીઝલ એન્જિનમાં શું હોય છે? એફઆઈ પંપ હોય છે. મોસ્ટ આઈએમપી. બરોબર છે. કારણ કે ડીઝલ એન્જિનમાં એફઆઈ પંપ હોય છે એટલે એમાં કાર્બોનેટર છે એ હોતા નથી. હાઇડ્રોલિક ક્લચ છે એમાં શું વપરાય છે? 37 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પ્રવાહી દબાણ છે એ હાઇડ્રોલિક ક્લચમાં વપરાય છે. પેપર ટાઈપ એર ફિલ્ટર કયા પ્રકારનો હોય છે? તો કે પેપર ટાઈપ એર ફિલ્ટર ડ્રાય પ્રકારનો હોય છે વિદ્યાર્થી મિત્રો. ફોમ, બેટ, તેલ નહીં આવે. બરાબર છે. જે પેપર ટાઈપ એર ફિલ્ટર જોવા મળે છે જે ડ્રાય પ્રકારનો હોય છે. ટ્રાન્સમિશન સિસ્ટમ કયા ભાગોમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયા ભાગો આવે છે? તો કે ક્લચ આવે, ગિયર બોક્સ આવે, પ્રોપલર આવે, પ્રોપલર શાફ્ટ આવે અને ડિફરન્શિયલ આવે. આ ટ્રાન્સમિશન સિસ્ટમના ખૂબ જ અગત્યના ભાગો કહી શકાય છે. પરીક્ષામાં તમને પૂછે કે નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમના ભાગો નીચેના પૈકી કયા કયા છે? ક્લચ, ગિયર બોક્સ, પ્રોપલર શાફ્ટ કે ડિફરન્શિયલ? તો આપેલ તમામ આવશે. વાહનના ડ્રાઈવને વ્હીલને ટોર્ક કોણ પહોંચાડે છે વિદ્યાર્થી મિત્રો? 40મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ડિફરન્શિયલ છે એ વાહનના ડ્રાઈવ વ્હીલને ટોર્ક પહોંચાડે છે. ડીઝલ એન્જિનમાં મકાન રેલ ઇન્જેક્શન ટેકનોલોજી ક્યાં માટે છે વિદ્યાર્થી મિત્રો? તો 41 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ઊંચા દબાણે ઈંધણ ઇન્જેક્શન કરવા માટે ડીઝલ એન્જિનમાં કોમન રેલ ઇન્જેક્શન ટેકનોલોજી છે એ ઊંચા દબાણે ઇંધણ ઇન્જેક્શન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હીટ એક્સચેન્જર તરીકે કયો ભાગ ઓળખાય છે? તમારી સમક્ષ 4 વિકલ્પ આપવામાં આવ્યા છે.
એમાં રેડિએટર નામનો ભાગ છે જે હીટ એક્સચેન્જર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડન. કાર્બોનેટરમાં ક્યાં ફ્લોટ ચેમ્બર ક્યાં માટે હોય છે વિદ્યાર્થી મિત્રો? 43 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે નિશ્ચિત લેવલ સુધી ઈંધણ રાખવા માટે કાર્બોનેટરમાં ફ્લોટ ચેમ્બર માટે હોય છે. ગિયર બોક્સમાં ન્યુટ્રલ પોઝિશનમાં પાવર ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? 44 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે કે ગિયર બોક્સમાં ન્યુટ્રલ પોઝિશન પાવર છે ને વિદ્યાર્થી મિત્રો ક્યાંય ન જાય. બરોબર, એટલે આ બધા જ ઓપ્શન ખોટા છે. ક્યાંય જાય નહીં, ખાસ યાદ રાખજો. જે ગિયર બોક્સમાં ન્યુટ્રલ પોઝિશન પાવર છે ક્યાંય જાય નહીં. વ્હીલ સ્પીડમાં ફરક શા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? તો કે વળાંક લેતી વખતે છે એ વ્હીલ સ્પીડમાં ફરક છે એ જરૂરી છે. બ્રેક માટે જરૂરી નથી, ગિયર બદલવા માટે જરૂરી નથી, રેડિએટર માટે પણ જરૂરી નથી. વ્હીલ સ્પીડમાં જે ફરક હોય એ વળાંક લેતી વખતે ખૂબ જ ઉપયોગી છે. પ્રોપલર શાફ્ટ કયા સિસ્ટમનો ભાગ કહી શકાય? આવી ગયું ને? ટ્રાન્સમિશનનો ભાગ છે એ પ્રોપલર શાફ્ટ કહી શકાય છે. કુલિંગ, ફ્યુઅલ, લુબ્રિકેશન નહીં આવે. પરીક્ષામાં તમને પૂછે કે પ્રોપલર શાફ્ટ નીચેના પૈકી કયા એક સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ કહી શકાય છે, તો એમાં શું આવશે? ટ્રાન્સમિશન. સેન્ટ્રીફ્યુગલ પંપ ક્યાં માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો? આવું તમને પરીક્ષામાં પૂછે. 47 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? તો કે રેડિએટર ક્લુન્ટનું સર્ક્યુલેશન કરવા માટે સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ વપરાય છે. એક પોઈન્ટના 50 MCQ આપણે મૂકવાના છે. બરોબર. ઓઇલ દબાણ ઓછું થવાથી સૌથી પહેલાં અસર ક્યાં થાય છે? એ પણ એપ્લિકેશન ઉપર મૂકવાના છે, એકદમ ડીપમાં. બરોબર. તો કે સૌથી વધુ અસર બેરિંગ ઉપર થાય છે. ઓઇલનું દબાણ ઓછું થવાથી સૌથી પહેલાં અસર એની ક્યાં થાય છે? બેરિંગ ઉપર આવશે. ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? બેરિંગ ઉપર. કયા પ્રકારના ક્લચમાં ઓટોમેટિક જોડાણ થાય છે? 49 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સેન્ટ્રીફ્યુગલ નામના જે ક્લચ હોય એમાં ઓટોમેટિક જોડાણ થાય છે. રેડિએટરમાં લીકેજ રોકવા માટે કયું દ્રવ્ય વપરાય છે? 50 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ક્લુન્ટ એડિટિવ છે એ રેડિએટરમાં લીકેજ રોકવા માટે વાપરવામાં આવતું દ્રવ્ય કહી શકાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, IMP મોસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ભાગ 2ના 50 MCQ. કોર્સમાં જોડાવવું હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ અથવા મેસેજ કરી દેજો. ટેકનિકલ સ્પેશિયલ નામની બેન્ચ છે જેમાં 50માંથી 45+ આવે એવું અમૂલ્ય જ્ઞાન છે એ તમને આપવામાં આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ કોમેન્ટ જરૂર કરજો. બરાબર. અને અહીંયા છે એ જોડાઈ દેજો, ત્યાં તમામ ક્લાસની લિંક છે એ આપવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કંઈક અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો. આભાર.